નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાત છે પાકિસ્તાનની। પાડોશી દેશમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 4.7ની માપવામાં આવી છે। ઘણા ઘરોને નુકસાન પણ થયું છે, પરંતુ કોઈના મોતના અહેવાલ નથી। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ સપાટીથી 10 કિલોમીટર નીચે હતી। હાલમાં રાહત પ્રયાસો ચાલી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારી રીતે નહીં રહો તો નાશ કરી દઈશું। ટ્રમ્પે ગાઝામાં ચાલી રહેલા તોફાન અંગે એક મોટું નિવેદન આપ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે અત્યારે ગાઝામાં યુદ્ધ વિરામ લાગુ છે। અમે ઈચ્છીએ છીએ કે પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહે। હમાસ ક્યારેક ખૂબ જ આક્રમક રહ્યું છે। હમાસ ખૂબ જ તોફાની રહ્યું છે। તેઓ તોફાની કરી રહ્યા છે લોકો, પરંતુ ઈરાન હવે તેમને ટેકો આપતું નથી। હવે તેમને કોઈનો ટેકો નથી। તેમને સારી રીતે જીવવું પડશે, અને જો તેઓ સારી રીતે નહીં જીવે તો તેઓનો નાશ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું 1.60 લાખે પહોંચશે, જ્યારે ચાંદી 2.4 લાખને પાર જશે। સોનાના ભાવો સતત રેકોર્ડ તોડી રહ્યા છે અને હાલ 1,30,000ના સ્તરે પહોંચી ગયું છે। તેમ છતાં રોકાણમાં કોઈ ઘટાડો થયો નથી। બજાર નિષ્ણાતોના મતે આગામી ધનતેરસ સુધીમાં સોનાની કિંમત 1.60 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। બેંક ઓફ અમેરિકાએ પણ સોનાનો ટાર્ગેટ પ્રાઇસ વધારીને $5,000 કર્યો છે, જ્યારે 2026 સુધીમાં ચાંદીનો ભાવ 2.4 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી જવાનો અંદાજ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાં ભયંકર પ્રદૂષણ, ઘરની બહાર ન નીકળો। દિવાળીના બીજા દિવસે સવારે દિલ્હીમાં હવામાં ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 531ના સ્તરે પહોંચી ગયો, જ્યારે નરેલામાં 551 ઉપર જોવા મળ્યો। આ ગંભીર શ્રેણીનું પ્રદૂષણ આંખોમાં બળતરા પેદા કરી રહ્યું છે। તો અમદાવાદમાં રાત્રે 11:15 વાગે એર ક્વોલિટી ઇન્ડેક્સ 371 સુધી પહોંચી ગયો, એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની રહી છે, અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની યુવતીનો વિડીયો વાયરલ, લોકો થયા છે દીવાના। સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવતીનો ડાન્સ વિડીયો હાલમાં ધૂમ મચાવી રહ્યો છે। યુવતી લાલ દુપટ્ટા અને પરંપરાગત સૂટમાં અદ્ભુત સુંદરતા અને આત્મવિશ્વાસ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે। લોકો તેની માસૂમિયત અને નેચરલ વાઇબની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે। ઘણા યુઝર્સે ટિપ્પણી કરી છે કે પાકિસ્તાનની હવામાં કંઈક તો જાદુ છે, જેના કારણે આ વિડીયો વારંવાર જોવાઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈના બુર્જ ખલીફા પર દિવાળીની ચમક। દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે દુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર ભવ્ય લાઇટ શો દ્વારા વિશેષ શુભકામનાઓ આપવામાં આવી। બુર્જ ખલીફા પર હિન્દીમાં રોશની કા ત્યોહાર, સાથ લાए खुशियाँ और समृद्धि, आप सभी को शुभ दीपावली લખીને પ્રકાશિત કરવામાં આવ્યું હતું। આ અદ્ભુત દ્રશ્યએ દુનિયાભરમાં રહેતા ભારતીયોમાં ઉત્સાહ વધાર્યો અને તહેવારની ભવ્યતાને વૈશ્વિક સ્તરે દર્શાવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફટાકડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। અમદાવાદના રાયખડ વિસ્તારમાં આઈપી મિશન 4 રસ્તા પાસે રોડની સાઈડમાં પાથરણા પાથરીને ફટાકડા વેચતા વેપારીઓના માલમાં આગ લાગવાની ઘટના બની। આગ લાગતા જોરદાર ફટાકડા ફૂટવાનો અવાજ પણ આવ્યો અને અફરાતફરી મચી ગઈ। રોડ પર મંજૂરી વગર ફટાકડા વેચતા હોવાનું સામે આવ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફાયર બ્રિગેડને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાવાડા પાસે 85 એટીએમ અને 101.5 કરોડ રોકડ છે। બિહારના ગોપાલગંજમાં પોલીસે એક ચા વેચતા દુકાનદારના ઘરે દરોડો પાડીને મોટા સાયબર ઠગાઈ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 1 કરોડથી વધુ રોકડ, 344 ગ્રામ સોનું, 1.75 કિલો ચાંદી અને 85 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે। મુખ્ય આરોપી અભિષેક કુમાર દુબઈથી આ નેટવર્ક ચલાવતો હતો, જ્યારે તેનો ભાઈ આદિત્ય કુમાર ગામમાંથી મદદ કરતો હતો। આટલી મોટી જપ્તી બાદ આવકવેરા વિભાગ અને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશતા નિરસ્તા જોવા મળી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 1 લાખથી વધુ બેઠકો સામે માત્ર 56,143 વિદ્યાર્થીઓને પ્રવેશ લીધો છે। જીકાસ પોર્ટલ દ્વારા અનેક રાઉન્ડ પૂરા થયા છતાં
અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં 89,666 બેઠકો સામે 45,729 સીટો ખાલી રહી છે, જે વિદ્યાર્થીઓની નિરસતા દર્શાવે છે. જો કે પીજીની કેટલીક ખાનગી કોલેજોમાં યુનિવર્સિટી ભવનો કરતાં વધુ પ્રવેશ માટે રાહ જોવા મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાત સક્રિય થયું, 11 રાજ્યમાં અસર, હવામાન વિભાગનું 4 રાજ્યોમાં એલર્ટ. ભારતમાં ચોમાસું પાછું ફર્યું છતાં હવામાનનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે બંગાળની ખાડી પર ચક્રવાતની ચેતવણી આપી છે. ગઈકાલથી તે વધુ તીવ્ર બની રહ્યું છે. આ ચક્રવાતની અસર કેરળ, તમિલનાડુ, ઓડિશા અને મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યોમાં દેખાશે. હવામાન વિભાગે આંદામાન, તમિલનાડુ, કેરળ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે એલર્ટ જારી કર્યું છે, જ્યાં 23 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાનું મોત. બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં જેલરને યાદગાર રોલ ભજવનાર અભિનેતા ગોવર્ધન અસરાનીનું સોમવારે બપોરે 1 વાગ્યે નિધન થયું છે. 84 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના મેનેજર બાબુભાઈ થીબાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. લંગ્સમાં પાણી ભરાઈ જવાને કારણે તેમને 4 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ભારતીય સિનેમામાં કોમેડી કલાકાર તરીકે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈપીએફઓના નવા નિયમોથી નોકરિયાતો નારાજ છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કરેલા ઈપીએફઓના નવા નિયમોથી નોકરિયાત વર્ગમાં નારાજગી છે. સરકાર ભલે 100% પીએફ ઉપાડવાની વાત કરતી હોય, પરંતુ હવે નોકરી ગુમાવનાર કર્મચારીએ પીએફમાંથી પૈસા ઉપાડવા માટે 12 મહિના સુધી રાહ જોવી પડશે. ઉપરાંત નિવૃત્તિ સુધી કુલ જમા રકમના 25% હિસ્સો કાયમ માટે પીએફ એકાઉન્ટમાં જમા રાખવાનો નિયમ પણ નોકરિયાતોને મંજૂર નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.